કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણી પીડબ્લ્યુ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર અને સ્વાગત છે તમારું એકલવ્ય 2.0 ગુજરાતી બેચમાં. કેમ છો? યસ, તમે જાણો છો એ પ્રમાણે એકલવ્ય 2.0 સ્પેશિયલી બની છે ગુજરાત બોર્ડ માટે અને એ પણ ધોરણ 12 માટે, જેની અંદર આજે આપણે કેમેસ્ટ્રીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર 2 વિદ્યુત રસાયણ એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જોવા જઈ રહ્યા છીએ. આજના આ અમેઝિંગ કેમેસ્ટ્રીના સેશનમાં આપણે વિદ્યુત રસાયણના કેટલાક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈશું જે બોર્ડમાં હાઈએસ્ટ 3 અને 4 માર્કમાં દાખલા અને થિયરી સ્વરૂપે પૂછાતા હોય છે. તો આજનો ટાર્ગેટ ક્લિયર છે. વિદ્યુત રસાયણ ઇન 90 મિનિટ્સ, 90 મિનિટ એટલે કે 1.5 કલાકની અંદર આજે આપણે વિદ્યુત રસાયણમાં શું જોઈશું. નંદ સમીકરણ જોઈશું. ખાસ નંદ સમીકરણના ઉપયોગો કઈ રીતે થાય છે, કઈ રીતે જુદી જુદી રીતે નંદ્સના ઉપયોગો છે, એના આધારિત દાખલાઓ જે હાઈએસ્ટ આ ચેપ્ટરમાંથી પૂછાય છે એ કેવા હશે એ જોઈશું. ફેરાડેના બંને નિયમો સમજીશું અને એના પરથી પૂછાતા દાખલા MCQ કેવા હશે એ પણ જોઈશું. તો આજનો ટાર્ગેટ ફેરાડેના બંને નિયમો અને નંટ્સ ઉપર ભાર આપવાનું રહેશે. ધ્યાન આપજો, આ સમરી લેક્ચર નથી. આ પર્ટિક્યુલરલી ગુજરાત બોર્ડ માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય એનો લેક્ચર છે, જેમાંથી તમને થિયરી, દાખલા અને ઉપયોગી MCQ પણ આવડી જશે. ડન છે? તો શરૂ કરીએ. વિદ્યુત રસાયણ વિજ્ઞાન. પહેલી વસ્તુ આવે છે નંદ સમીકરણ. નંદ સમીકરણ કરાવતા પહેલા તમે એક વસ્તુ જાણો છો, નંદ સમીકરણનો મુખ્ય ઉપયોગ શું છે? તો નંદ સમીકરણનો મુખ્ય ઉપયોગ બેટા બિન પ્રમાણિત કોષ છે, જેમાં સાંદ્રતા 1 મોલર હોતી નથી. એવા કોષ માટેનો પોટેન્શિયલ શોધવા નંદ્સનો ઉપયોગ થાય છે. તમને ખબર છે, જે પ્રમાણિત કોષ હોય એનો પોટેન્શિયલ તો સીધો મળી જાય છે બે વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલના ડિફરન્સથી. પણ જે બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવ છે એનો પોટેન્શિયલ મેળવવા માટે નંદ્સનો ઉપયોગ થાય છે. ધ્યાન આપજો ફરી એકવાર, સ્ટાન્ડર્ડ કન્ડિશન શું છે? તો પ્રમાણિત હોવાની કન્ડિશન 3 હતી. યાદ કરો, તો પ્રમાણિત હોવાની 3 કન્ડિશન એ હતી કે દબાણ જો સંકળાયેલું હોય ક્યાંય તો એ એક વાતાવરણ હોવું જોઈએ. જો આપણે તાપમાનની વાત કરીએ તો એ 298 કેલ્વિન હોવું જોઈએ. સાથે સાથે જો બેટા આપણે આની સાથે અગર સાંદ્રતાની વાત કરીએ તો એ 1 મોલર હોવી જોઈએ. તો આ 3 કન્ડિશન પ્રમાણિત હતી. તો પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવો હોય તો પ્રમાણિત કોષનો પોટેન્શિયલને E0 સેલ કહેવાય. અને આ E0 સેલની કિંમત આપણને કઈ રીતે મળે છે બેટા? તો એ મળે છે બેટા E0 રિડક્શન. બરાબર છે? રિડક્શન કેથોડનું. રિડક્શન કોનું બેટા? કેથોડનું. માઇનસ E0 રિડક્શન એટલે રિડક્શન પોટેન્શિયલ કેથોડ વર્સિસ એનોડનો જો તમે તફાવત લઈ લો તો તમને મળી જાય છે. પણ જ્યારે હવે વાસ્તવમાં વ્યવહારમાં આપણે વાત કરીએ છીએ ત્યારે દર વખતે કઈ કોષ પ્રમાણિત હોય એવું જરૂરી નથી. ધારો કે એક કોષ બિન પ્રમાણિત છે, તો હું લખું છું, ધારો કે બિન પ્રમાણિત કોષ. બિન પ્રમાણિત કોષ કયો છે? નીચે એનું હું સાંકેતિક નિરૂપણ લખું છું. ધ્યાન આપજો બેટા, ઝિંકમાંથી ઝિંક +2 બને છે. એની સાંદ્રતા તમને C1 મોલર આપી છે. ક્ષાર સેતુ કોપર +2 છે, જે એની સાંદ્રતા C2 મોલર છે. એમાંથી ધારો કે C2 મળે છે. તો હવે આ બિન પ્રમાણિત કોષ છે, કેમ કે સાંદ્રતા તમે જોઈ શકો છો 1 મોલર નથી. તો તમને એક્ઝામમાં એવી થિયરી પૂછાય છે કે આ બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલ શોધવા માટે નંદ્સનું સમીકરણ તારવો. કયું સમીકરણ પૂછે છે? નંદ્સનું સમીકરણ તારવો. તો આપણે કઈ રીતે તારવી શકીએ? આ ઉપરની વસ્તુ ખાલી એક્સ્ટ્રા છે, તમારે આ એક્ઝામમાં લખવાની હોતી
નથી બેટા, બરાબર. તો હવે આ બિન પ્રમાણિત કોષમાં હું લખું છું કે એનોડ પર કઈ પ્રક્રિયા થશે. તો તમે જાણો જ છો બેટા, એનોડ પર ઓક્સિડેશન થાય એટલે કે ઝિંક ધાતુમાંથી Zn+2 મળશે. આ થિયરી પણ 3 માર્કમાં પૂછાઈ શકે છે. જ્યારે કેથોડ પર પણ આ ચેપ્ટરમાંથી મોસ્ટલી દાખલા વધારે પૂછાય છે. તો કેથોડ પર શું થાય છે બેટા, કોપર +2 જે છે એમાંથી તમને કોપર મળે છે, બરાબર બેટા. આની સાંદ્રતા આ Zn+ જે એક્વિયસ છે એની સાંદ્રતા બેટા C1 મોલર હતી. આની સાંદ્રતા હું લખી દઉં છું C2 મોલર, બરાબર બેટા. હવે દીકરાઓ જ્યારે આપણે કોષ સમીકરણ લખીએ ત્યારે કોષ સમીકરણ શું આવશે ધ્યાન આપજો. તો તમે લખી શકો બેટા કે કોષ પ્રક્રિયા અથવા કોષ સમીકરણ. તો કોષ પ્રક્રિયા એ આવી જશે બેટા ઝિંક સોલિડ વત્તા Cu+2 જે એક્વિયસ છે અને C2 સાંદ્રતા છે. ઇટ gives Zn+2 જેની સાંદ્રતા એક્વિયસ છે અને જેની સાંદ્રતા C1 છે. તો હવે બેટા પ્લસ કોપર આટલું આવી ગયું. હવે આના માટે આપણે નન્સનું સમીકરણ તારવવું છે જે ગિબ્સની મુક્ત ઉર્જા પરથી એકચ્યુઅલીમાં આવ્યું છે. તો નન્સનું સમીકરણ એનોડ માટે અને કેથોડ માટે આપણે અલગ અલગ રીતે લખી શકીએ. સૌથી પહેલા હું લખું છું કેથોડ માટે નન્સનું સમીકરણ. તો કેથોડ માટે નન્સે એવું કીધું હતું બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ. કેથોડ પર કોણ છે, કોપરમાંથી કોપર +2 માંથી કોપર, તો એનું રિડક્શન પોટેન્શિયલ એનું મૂલ્ય પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ RT/NF. હવે સર આ RT અને NF શું છે? તો R વાયુ અચળાંક છે, T તાપમાન છે, N કેટલા મોલ ઇલેક્ટ્રોનની હેરફેર થઈ એ છે અને F એ તમારો ફેરાડે અચળાંક છે. અને જોડે લખી શકાય આપણે અહીંયા ln કરીને ધ્યાન આપજો QC શું છે બેટા, તમે 11મા ધોરણમાં સંતુલન પ્રકરણમાં QC ભણી ગયા હતા. QC એ પ્રક્રિયા ભાગફળ છે. તો QC શું થાય, નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની. તો અત્યારે આપણે કેથોડ માટેની જોઈ રહ્યા છીએ પ્રક્રિયા, બરાબર બેટા, અને રિડક્શન પ્રક્રિયા જોઈ રહ્યા છીએ. એટલે Cu+2 1 કારણ કે ધાતુની સાંદ્રતા આપણે અચળ લઈ લઈએ છીએ એટલે 1/Cu+2 આવી જાય. ક્લિયર બેટા. આ જ રીતે બેટા એનોડ માટેનું લખીએ છીએ. હવે તો એનોડ પર કોણ છે બેટા, ઝિંક છે, પણ એનો પણ આપણે રિડક્શન પોટેન્શિયલ જ લખવો પડશે. તો હું લખું છું બેટા, જોઈ લેજો. એનોડ માટે ઝિંકનો પણ રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ તો બિન પ્રમાણિત કોષનો રિડક્શન પોટેન્શિયલ જોઈ લેજો ઇક્વલ્સ ટુ પ્રમાણિત કોષનો રિડક્શન પોટેન્શિયલ જોઈ લો. પ્રમાણિત એટલે માથે બિંદી આવી ગઈ બેટા, માઇનસ RT/F. અને બેટા RT/NF જોડે ln લખીએ છીએ. આ ln એ log E બેઝ છે એવું દર્શાવે છે. તો RT/NF ln અને એમાં પણ પ્રક્રિયા ઊંધી વિચારવી પડશે કેમ કે રિડક્શન લખ્યો છે એટલે 1/Zn+2 આવી જશે. હવે બેટા આ તો બંને અર્ધકોષ માટે લખ્યું, પણ જ્યારે કોષ માટે લખીએ ત્યારે શું થાય તો ધ્યાન આપજો બેટા. હવે હું લખું છું સંપૂર્ણ કોષ માટે. તો સંપૂર્ણ કોષ માટે શું થશે બેટા, તો એના માટે તમે લખી શકો બેટા કે E સેલ બરાબર શું થઈ જાય ભાઈ, E રિડક્શન ઓફ કેથોડ માઇનસ E રિડક્શન ઓફ એનોડ. હવે જોઈ લો બેટા, કેથોડ વાળું એટલે કયું છે, કોપર+2/કોપર માઇનસ એનોડ પર Zn+2/ઝિંક. તો બંનેના આ ડાબી બાજુનો તફાવત થઈ ગયો. હવે ડાબા બરાબર જબા, તો ડાબી બાજુ તો હવે આની જગ્યાએ હું E સેલ જ લખું છું. જમણી બાજુમાં આ ઇક્વેશનમાંથી આ માઇનસ કરવાનું રહ્યું તો આપણે લખી દઈએ બેટા E0 ઓફ Cu+2/Cu માઇનસ
RT/NF અને ln 1/Cu+2. હવે આનામાંથી આપણે માઇનસ કરીએ કોને? આને. તો E naught of Zn+2 / Zn minus RT/NF ln 1/Zn+2. હવે બેટા ધ્યાનથી તમે જોઈ શકો છો કે આ માઇનસ સાઇન ઓપન થઈ જાય અને આપણે બંને જે સ્ટાન્ડર્ડ વાળા છે એને સાથે લખી દઈએ. તો એને સાથે લખી દો તો E naught of copper+2 / copper minus E naught of zinc+2 / zinc લખાઈ ગયું બેટા. હવે ધ્યાનથી આપણને આ તો ખબર જ છે કે E naught રિડક્શન ઓફ કેથોડ માઇનસ E naught રિડક્શન ઓફ એનોડ એ તો તમારો નેક્સ્ટ સ્ટેપમાં કહેવાઈ જશે E naught સેલ. હવે બાકીનું જે આ બે પદ છે એ બે પદમાંથી RT/NF કોમન લઈ લઈએ. તો હવે માઇનસ કરીને હું લખી દઉં છું RT/NF લઈ લીધું. આ માઇનસ બહાર નીકળી ગયું તો ln માં વધ્યું અંદર 1/Cu+2. હવે ધ્યાનથી જોજો બેટા, આ માઇનસ સાઇન અંદર જાય એટલે માઇનસ માઇનસ પ્લસ થાય, પણ પ્લસમાંથી માઇનસ સાઇન આપણે આગળ બહાર કોમન લઈ લીધી છે. આ માઇનસ અંદર ગયું, માઇનસ માઇનસ પ્લસ થયું. હવે એ પ્લસ હતું પણ માઇનસ સાઇન આગળ કોમન લઈ લીધી હોવાથી અહીંયા આવી જશે -ln 1/Zn+2. બોલો ક્લિયર છે આટલું? હવે આ તો E naught સેલ થઈ ગયો. હવે આટલાનું શું થાય બેટા? તો -RT/NF. હવે આ ln માં બાદ બાકી છે એટલે ભાગાકાર લઈ શકાય. તો આને તમે કહી શકો કે ln 1/Cu+2 ની સાંદ્રતા ભાગ્યા 1/Zinc+2 ની સાંદ્રતા. છેદનો છેદ અંશમાં જશે. છેદનો છેદ અંશમાં જાય બેટા. હા ધ્યાન આપજો, એક મિનિટ. છેદનો છેદ અંશમાં જશે. ચાલો બેટા, તો એના માટે હવે તમે લખી શકો કે ઈ સેલ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કોષનો પોટેન્શિયલ માઇનસ RT/NF ln. જુઓ બેટા શું થયું? Zn+2 અંશમાં જતો રહ્યો એટલે ઉપર આવી ગયો તમારો Zn+2 અને નીચે આવી ગયો બેટા તમારો Cu+2. બોલો ક્લિયર છે બેટા આટલી વસ્તુ? આટલું તો થઈ ગયું. હવે બેટા ધ્યાનથી જુઓ, ln ને આપણે નીકાળવું છે અને લોગ લાવવો છે, કારણ કે આપણને દાખલા ગણતી વખતે સરળતા લોગમાં જ પડે. તો આ RT/NF હતું એમાં ln ની જગ્યાએ 2.303 લોગ થઈ ગયું. તો હવે બેટા 2.303 આની જોડે ગુણી દેજો અને લોગમાં Zn+2 છેદમાં Cu+2 આવી ગયું. હવે બેટા ધ્યાન આપજો, આ RT/F ની વેલ્યુ લાવવી છે. તો તમે જાણો છો એ પ્રમાણે R શું છે બેટા? તો R બેટા વાયુ અચળાંક છે અને એનું મૂલ્ય તમને ખબર છે કેટલું બેટા? 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. બરાબર. ટી તાપમાન છે જે આપણે યુઝ્યુઅલી પ્રમાણિત માટે ગણતા હોઈએ, કારણ કે આપણે અહીંયા બિન પ્રમાણિતમાં માત્ર સાંદ્રતા બદલીએ છીએ. તો 298 કેલ્વિન લીધું. F એ ફેરાડે અચળાંક છે જેનું રાઉન્ડ ઓફ મૂલ્ય 96500 થાય, પણ એકચ્યુઅલ મૂલ્ય એ કુલંબમાં હોય, પણ એનું સાચું મૂલ્ય વાસ્તવમાં 96487 છે. બરાબર. પણ રાઉન્ડ ઓફ કરીને આપણે 96500 લઈ લઈએ છીએ. અને હવે બેટા જુઓ, તો હવે તમે ધ્યાનથી ધ્યાન આપજો, અહીંયા આપણે જો 2.303 RT અને F નું મૂલ્ય મૂકીએ. R 8.314, ટી તાપમાન 298 અને F ફેરાડે અચળાંક 96487 કે 96500. તો આ મૂલ્ય તમને 0.059 મળે છે. ભાઈ આ પ્રશ્ન બહુ બધી વખત બોર્ડમાં MCQ તરીકે પૂછાય છે. #સ્ટાર કરી દેજો કે ભાઈ 0.059 મૂલ્ય શેનું છે
તે તમે કહી શકો 2.303 RT/F નું છે. કોનું છે ભાઈ? 2.303 RT/F નું છે. બોલો ક્લિયર છે આટલી વસ્તુ? હવે બસ અહીંયા 2.303 RT/F ની જગ્યાએ આ કિંમત મૂકી દો તો નન્સ શું આવશે? તો નન્સ ફાઇનલી આવી ગયું જે દાખલામાં વપરાય છે. ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059 0.059 n શું છે? ફેરફાર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. લખી દઉં છું n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા જે ફેરફાર પામે છે. તો હવે બેટા 0.059 n અને લોગ આજે નિપજ અપોન પ્રક્રિયક ઘણા બધા બોલે છે એ ખોટું છે. આને તમે હા નિપજ અપોન પ્રક્રિયક સોરી સાચું છે પણ ઘણી બધી જગ્યાએ એને એનોડ બાય કેથોડ કે એ ખોટું છે. આને તમે નિપજ અપોન પ્રક્રિયક કહી શકો અથવા લોગ ક્યુસી કહી શકો. જ્યાં ક્યુસી એટલે શું છે બેટા? યાદ કરો, ઉપર આવી જશે નિપજની સાંદ્રતા, પ્રક્રિયા ભાગફળ છે, અને નીચે આવશે બેટા પ્રક્રિયકોની સાંદ્રતા. તો આ તમારું ફાઇનલી નન્સનું સમીકરણ આવી ગયું છે. તો તમે ફાઇનલી હવે હું લખી દઉં છું, જોઈ લો. ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059 n લોગ નિપજ અપોન પ્રક્રિયક. બોલો ક્લિયર છે બેટા આટલી વસ્તુ? તો આ તમારું નન્સનું સમીકરણ છે જે આગળ જતા તમારે દાખલાઓમાં યુઝ થશે. નન્સના સમીકરણની હવે વાત કરીશું આપણે ઉપયોગિતા વિશે કે સર નન્સનું સમીકરણ તો સમજાઈ ગયું, હવે એની ઉપયોગિતા શું છે સર? સર નન્સના સમીકરણ પરથી શું શું મળી શકે છે? તો પહેલો પોઈન્ટ ધ્યાન આપજો. નટ્સના સમીકરણ પરથી બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ મળી શકે છે. તો હવે ધ્યાન આપજો ભાઈ, નન્સનું મુખ્ય કામ જ આ છે સર. આ તો ખબર છે સર, આના માટે તો નન્સ શોધાયું. યસ બેટા. તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059 ભાગ્યા n લોગ નિપજ અપોન પ્રક્રિયક. તો આ સૂત્ર દ્વારા આપણને ભાઈ શું મળી શકે છે? પહેલા તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ મળી શકે છે. હવે બીજો પોઈન્ટ છે બેટા જે નન્સ માટે બહુ મહત્વનો છે, ધ્યાન આપજો. નન્સ માટેનો બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે નટ્સ સમીકરણ પરથી જે આ નટ્સ સમીકરણ છે તો એના પરથી સંતુલન અચળાંક કેસી મળી શકે છે. કેસી શોધી શકાય છે. યસ, તમે 11મા ધોરણમાં ભણી ગયા હતા સંતુલન અચળાંક, જેને આપણે કેસી કહીએ છીએ. તો નન્સ સમીકરણ પરથી દીકરાઓ કેસી પણ શોધી શકાય છે. કઈ રીતે બેટા? ધ્યાન આપજો. સંતુલન સમયે જુઓ હું લખું છું અહીંયા, ધ્યાન આપજો. બે વસ્તુ થાય. સંતુલન સમયે કોષ કાર્ય કરતો બંધ થઈ જાય. તો સંતુલન સમયે બે વસ્તુ સંતુલન અચળાંક શોધવા માટે યાદ રાખવું પડે. પહેલી વસ્તુ, સંતુલન સમયે કોષ કાર્ય કરતો બંધ થઈ જાય માટે બેટા ઈ સેલ શું આવી જાય છે? 0 આવી જાય છે બેટા. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ બેટા, જે આ તમે નિપજ અપોન પ્રક્રિયક એટલે જેને મેં આગળ ક્યુસી કીધું હતું, પ્રક્રિયા ભાગફળ, એની જગ્યાએ હવે તમે કેસી લખી શકો. તો ઉપરના સૂત્રમાં આ બે સજેશન ચેન્જ કરી કાઢો જેથી તમે કેસી શોધી શકશો. તો લખી શકાય બેટા. જુઓ, ઈ સેલ 0 લખી દો. 0 બરાબર ઈ નોટ સેલ મળ્યો તમને માઇનસ 0.059.
ભાગ્યા n અને log કરીને આ QC ની જગ્યાએ હવે શું આવી જશે બેટા? KC. ક્લિયર છે બેટા? તો હવે બેટા આના પરથી તમે log KC શોધી શકો. આના પરથી બેટા તમે log KC અને log KC પરથી KC શોધી શકો. તો આ બે મુખ્ય ઉપયોગો છે. હજુ બી બીજા ઉપયોગો છે. વાહ સર એમ? યસ બેટા, ધ્યાન આપજો. ત્રીજો ઉપયોગો નન્સના સમીકરણ પરથીના એ છે જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં એસિડ ભરેલો હોય તો તે એસિડ અથવા ધારો કે કોઈ બેઝ ભર્યો હોય તો પણ ચાલે, તો તે એસિડની pH શોધી શકાય છે. શું શોધી શકાય બેટા? તો તે એસિડની pH શોધી શકાય છે. અને ધારો કે તમને માની લો pH કહી દે છે તો એના પરથી ઈ સેલ શોધી શકાય. pH નું સૂત્ર શું છે? તો pH બરાબર -log of H+. આ સૂત્ર છે pH નું, જેના દ્વારા આપણે pH પણ નક્કી કરી શકીએ છીએ. તો આ ત્રણ બેટા મેજર ઉપયોગો છે નન્સના સમીકરણના. એ સિવાય બેટા ગુજરાત બોર્ડ માટે લખવા હોય તો પણ તમે બાકીના બે ઉપયોગો પણ લખી શકો. શું છે એક ઉપયોગ? ધ્યાન આપજો. તો ભાઈ નન્સના સમીકરણ પરથી જો ઈ સેલ આપ્યો હોય તો જે તે સમયે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા પણ શોધી શકાય છે. ધ્યાન આપજો બેટા. ધારો કે આગળ આ નન્સનું સમીકરણ લખ્યું છે. ઈ નોટ સેલ ખબર હોય, ડેટા પરથી EMF શ્રેણી પરથી મળી જાય. ઈ સેલ આપી દીધો છે, કોઈ એકની સાંદ્રતા અનનોન હોય તો આ સમીકરણને સાદું રૂપ આપી આપણે શોધી શકીએ છીએ. ક્લિયર છે બેટા? નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, નન્સના સમીકરણની મદદથી ધ્યાન આપજો. નન્સના સમીકરણની મદદથી મુક્ત ઉર્જા ફેરફાર પણ ગણી શકાય છે. બરાબર બેટા? એની સાબિતીમાં આપણે નથી જતા, ડાયરેક્ટલી બે ઇમ્પોર્ટન્ટ સૂત્ર લખી દઈએ છીએ. જો અહીંયા ડેલ્ટા જી લખ્યું હોય તો ડેલ્ટા જી બરાબર -NF ઈ સેલ. પણ જો તમને ડેલ્ટા જી નોટ કહે તો એના માટે બી થઈ જાય -NF ઈ નોટ સેલ. બીજું બેટા ડેલ્ટા જી નોટ અને સંતુલન અચળાંકને પણ સંબંધ છે. તો તમે ત્રીજું એક સૂત્ર પણ લખી શકો. એ થોડું અલગથી લખી દઈએ છે કે સંતુલન અચળાંકને ડેલ્ટા જી પણ એકબીજા સાથે શોધી શકાય. તો ડેલ્ટા જી નોટ બરાબર -RT અથવા -2.303 RT log KC. આ સૂત્ર દ્વારા પણ તમે ડેલ્ટા જી નોટ પરથી સંતુલન અચળાંક અને સંતુલન અચળાંક પરથી ડેલ્ટા જી નોટ શોધી શકો છો. ક્લિયર છે બેટા આટલી વસ્તુ? તો અહીંયા તમારે આખા નન્સના સમીકરણના 5 ઇમ્પોર્ટન્ટ ઉપયોગો જોયા. બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ, દ્રાવણની pH પણ શોધી શકીએ છીએ, સંતુલન અચળાંક KC પણ ગણી શકીએ છીએ, ગિબ્સની મુક્ત ઉર્જા પણ શોધી શકીએ છીએ, અને જે તે સમયે કોષ પોટેન્શિયલ આપેલો હોય તો સાંદ્રતા પણ આપણે શોધી શકીએ છીએ. તો એકવાર ઝડપથી ઉપયોગો પર નજર નાખી લો, ત્યારબાદ આપણે કેટલાક અગત્યના દાખલા જોઈએ. ચલો બેટા, હવે આપણે કેટલાક અગત્યના દાખલા જોઈએ છીએ નન્સના ઉપયોગો આધારિત. પહેલો દાખલો, જો ગેલ્વેનિક કોષમાં નીચે પ્રમાણે પ્રક્રિયા થતી હોય તો કોષ પોટેન્શિયલ શોધો.
કોષ પ્રમાણિત નથી કારણ કે સાંદ્રતા 1 મોલર નથી. હવે બેટા આપણને અહીંયા કોપર +2 કોપર અને ઝિંક +2 ઝિંકનો પોટેન્શિયલ આપેલો છે. તો એના પરથી પહેલા પ્રમાણિત સ્થિતિએ કોષ પોટેન્શિયલ શોધવો પડે. તો સૌથી પહેલા આપણે શોધીએ છીએ ઈ નોટ સેલ. તો ધ્યાન આપજો બેટા, સૌથી પહેલા ઈ નોટ સેલ શોધવા માટેનું સૂત્ર છે ઈ નોટ રિડક્શન ઓફ કેથોડ માઇનસ ઈ નોટ રિડક્શન ઓફ એનોડ. હવે જોઈ લો બેટા, તો ઈ નોટ રિડક્શન ઓફ કેથોડ, કેથોડ પર કોણ દેખાય છે? કોપર +2 માંથી કોપર, એટલે કોપરનું ઓક્સિડેશન રિડક્શન થાય છે, અને ઝિંકમાંથી ઝિંક +2 એટલે કે ઝિંકનું અહીંયા ઓક્સિડેશન થાય છે. તો રિડક્શન કેથોડ એટલે કોપર લખવું પડશે. તો ઈ નોટ ઓફ Cu+2/Cu માઇનસ ઈ નોટ ઓફ Zn+2/Zn. ચલો કિંમત મૂકી દઈએ ભાઈ. તો 0.34 માઇનસ -0.76. તો બેટા 0.34 વત્તા 0.76. તો આ તમને 1.10 વોલ્ટ મળી જાય છે. તો અહીંયા આપણને ઈ સેલ મળી ગયું. હવે આપણે શોધવું છે બેટા ઈ નોટ સેલ. તો ઈ નોટ સેલ શોધવા માટે આપણે નન્સનું સમીકરણ લખીએ. તો નન્સનું સમીકરણ કંઈક આવું છે. ઈ નોટ સેલ મળી ગયું. હવે ઈ સેલ શોધીએ, બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. તો ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059/n લોગ નિપજ અપોન પ્રક્રિયક, એટલે કે Zn+2 અપોન કોપર +2. સિમ્પલ છે બેટા. સમીકરણ લખી લીધું, સૂત્ર પહેલા લખો અથવા અહીંયા log QC લખશો તો બી ચાલશે. સૂત્ર લખી ત્યારબાદ હવે કિંમત મૂકીએ. તો ઈ સેલ બરાબર ઈ નોટ સેલ જે તમારો 1.10 છે માઇનસ 0.059. ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે. ઝિંકે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, એ જ 2 ઇલેક્ટ્રોન કોપરે મેળવ્યા છે, એટલા માટે n આવી જશે 2 log. હવે શું આવશે બેટા? નિપજ ભાગ્યા પ્રક્રિયક, એટલે ઝિંક +2 ની સાંદ્રતા 0.1 હતી ભાગ્યા કોપર +2 ની સાંદ્રતા 0.01 છે. મૂકી દીધી કિંમત બેટા. હવે શું થાય દીકરાઓ? તો હવે જુઓ, આ 1.10 એમનું એમ 0.059/2 એને 0.0295 થાય. અને લોગ અહીંયા ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવે કે ઉપર 10 ની -1 છે, નીચે 10 ની -2 છે. -2 ઉપર જાય, 10 ની -1 +2 એટલે ઉપર ખાલી હવે 10 વધશે. તો હવે log 10 ની કિંમત 1 છે. તો આ તમને મળી ગયું 1.10 માઇનસ 0.0295, કારણ કે log 10 તો 1 છે. તો માટે તમે કેલ્ક્યુલેટર ગુજરાત બોર્ડમાં અલાઉડ છે, આપણે વાપરી શકીએ બેટા. તો કેલ્ક્યુલેટર પરથી સીધો આપણને જવાબ મળી જાય. ધ્યાન આપજો. તો 1.10 માઇનસ 0.0295, તો આ જવાબ આપણને મળી જાય છે 1.0705. ધારો કે કોઈ વિદ્યાર્થી કહે કે સર હું 1.07 લખીને છોડ દઉં તો જવાબ મળે? ચાલે બેટા, ચાલે. તો તમારો ઈ સેલ આટલો આવી જાય. હવે જો તમે આટલું લખીને છોડી દો, વોલ્ટેજ લખવાનું ભૂલી ગયા, તો એકમનો તમારો અડધો માર્ક કાપી લેશે. એટલે પ્લીઝ બેટા ખાસ યાદ રાખજો, આ પ્રકારના સહેલા દાખલામાં ગુજરાત બોર્ડમાં અડધો માર્ક એકમનો જતો ના રહે. એકમનો અડધો માર્ક હોય છે, એટલે ખાસ એનું ધ્યાન રાખવું. બરાબર, એકમનો માર્ક જતો ના રહે. ડન દીકરાઓ. તો આવો સરળતાથી એક પ્રકારનો દાખલો ઈ સેલ શોધવાનો પૂછાય છે. બીજો કયો દાખલો પૂછાઈ શકે? જુઓ, બીજો એક દાખલો જોઈએ. જો ગેલ્વેનિક કોષમાં થતી પ્રક્રિયા નીચે પ્રમાણે હોય તો કોષ પોટેન્શિયલ ગણો, પ્રક્રિયાનો ડેલ્ટા જી ગણો. બરાબર છે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવાનો છે, ડેલ્ટા જી નોટ એટલે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા શોધવાની છે, અને સંતુલન અચળાંક શોધવાનો છે. આવો 3 શોધીએ. શરૂઆત કરીએ ઈ નોટ સેલ થી. તો બેટા ઈ નોટ સેલમાં તમે જાણો જ છો કયું સૂત્ર આવશે?
E naught reduction of cathode minus E naught reduction of anode. સર સૂત્ર લખવા જરૂરી છે બેટા? ગુજરાત બોર્ડ માટે સૂત્રનો અડધો માર્ક હોય છે, એટલે દાખલો ગણતા પહેલા સૂત્ર લખવું પડે. હવે જુઓ બેટા, રિડક્શન કોનું થાય છે? Cd+2 માંથી Cd, એટલે Cd નું રિડક્શન થાય છે અને ક્રોમિયમનું ઓક્સિડેશન થાય છે. તો E naught of Cd+2 સ્લેશ Cd માઇનસ E naught of Cr માંથી Cr+3 બને છે, એટલે Cr+3. અહીંયા તો રિડક્શન એટલે આપણે આવું જ લખવું પડશે. ક્લિયર બેટા? હવે જુઓ બેટા, બંનેની કિંમત મૂકી દઈએ. સીડી નો પોટેન્શિયલ -0.40 વોલ્ટ આપ્યો છે, માઇનસ આનો પોટેન્શિયલ -0.74. હવે તમે જોઈ શકો છો કે આ -0.40 એમનું એમ, માઇનસ માઇનસ પ્લસ 0.74, 0.74 માંથી 0.40 ગયા, તો આ મળી ગયો તમને 0.34 વોલ્ટ. તો આ તમારે એક શોધવાનો હતો, એક જવાબ છે, એટલા માટે આપણે એકમ લખી એને બોક્સ બનાવવો પડે. પહેલો 1 માર્ક મળી ગયો. હવે બેટા બીજા માર્ક માટે તમને કીધું છે એનો ડેલ્ટા જી ગણો, ડેલ્ટા જી નોટ. તો એનું સૂત્ર પણ તમે જાણો છો, બહુ જ સરળ છે. ડેલ્ટા જી નોટ બરાબર -NF E નોટ સેલ. તો હવે બેટા અહીંયા તમને એનો ખબર પડવી જોઈએ, જે આ દાખલાનો હાર્ટ છે. તમે ધ્યાનથી જુઓ તો Cr માંથી Cr+3, Cr માંથી Cr+3, એટલે અહીંયા 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, પણ Cd+2 માંથી Cd છે, એટલે એ તો 2 છે. હવે 2 ને 3 ને સમતોલિત કઈ રીતે કરવું? તો આ બંનેને 2 વડે ગુણવું પડે, એટલે કુલ ફેરફાર 6 ઇલેક્ટ્રોનનો આવી જાય. ક્લિયર છે બેટા? એટલે આ દાખલા માટેનો કી પોઈન્ટ આ છે કે n બરાબર 6 આવશે. ક્લિયર બેટા? તો ચલો કિંમત મૂકી દો. -6 ફેરાડેની જગ્યાએ તમે જાણો છો 96500 આવી ગયું. E naught સેલ કેટલું છે? E naught સેલ તમારું મળેલું છે 0.34 વોલ્ટ, તો એ 0.34 વોલ્ટ આવી ગયું બેટા. તો હવે જુઓ બેટા, ધ્યાન આપો. તો આ મળી ગયું આપણને 6 ગુણ્યા 96500 ગુણ્યા 0.34. તો તમને જવાબ મળે છે 1,96,860. 1,96,860. આ જે મળે ને એ જૂલમાં મળે બેટા. તો ડેલ્ટા જી નોટ ને તમે જૂલમાં રહેવા દો ને તોય ચાલે, પણ એનસીઆરટીમાં કેટલાક જવાબોમાં એ લોકોએ કિલો જૂલ કર્યું છે. એટલે હું એવું કહેતો નથી કે કરવું જ પડે, પણ કરી દો તો પણ ચાલે. ઓર કિલો જૂલમાં કરવા માટે તમને ખબર છે કે 1000 વડે ભગાઈ જાય, એટલે એ આવી જશે 196.86 કિલો જૂલ. બરાબર બેટા? 1000 વડે ભાગીને કિલો જૂલમાં લખ્યું. કદાચ કોઈ વિદ્યાર્થી કે સર મારે નથી કરવું, મારે જૂલમાં જ રાખવું છે, ચાલે, દોડે દીકરાઓ. બરાબર? એક્ઝામમાં સ્પેસિફિકલી એવું ના કીધું હોય કે આ એકમમાં ગણો, તો તમે ગમે તે એકમમાં કરી શકો. જુઓ, 2 વસ્તુ પતી ગઈ. હવે ત્રીજી વસ્તુ બાકી છે, જે છે આપણો સંતુલન અચળાંક, જેને તમે કહો છો કેસી. તો એના માટેનું સૂત્ર શું છે? મેં એક ડેલ્ટા જી નોટના ફોર્મમાં તમને સૂત્ર લખાયું હતું, અથવા તમે 2 રીતે ગણી શકો. E naught સેલ આપેલો છે એના પરથી પણ ગણી શકો, અથવા ડેલ્ટા જી પરથી ગણી શકો. આપણે ચલો E naught સેલ પરથી ગણીએ. તો બેટા જુઓ, ધ્યાનથી જોજો, તો તમને ખબર છે કે E સેલ નન્સનું સમીકરણ આવું છે, બરાબર E naught સેલ માઇનસ 0.059 ભાગ્યા n log, ધ્યાન આપજો, log QC હતું. પણ હવે હું લખીશ અહીંયા, ધ્યાન આપજો દીકરાઓ, કે સંતુલન માટે, ધ્યાન આપજો, સંતુલન માટે અથવા સમયે શું થાય ભાઈ? જે ઈ સેલ છે એ 0 થઈ જાય બેટા, અને QC ત્યારે KC થઈ જાય. QC શું થઈ જશે બેટા? KC. બસ આ બંને કિંમતો આમાં નન્સમાં મૂકી દઈએ છીએ. ધ્યાન આપજો બેટા. તો અહીંયા ઈ સેલ બરાબર 0 આવી ગયું, બરાબર E naught સેલ શોધેલો છે સર 0.34
માઇનસ 0.059 સર ભાગ્યા 6 ને, હા n એકવાર 6 છે તો એ 6 જ રહે, એ બદલાય નહીં. અને log QC ની જગ્યાએ KC. હવે બેટા ધ્યાનથી આ પદને સામે લઈ જાઓ તો 0.059/6 log KC બરાબર 0.34 આવી ગયું બેટા. તો હવે જુઓ બેટા, log KC બરાબર 0.34 ગુણ્યા 6 ભાગ્યા 0.059. તો હવે આ ગણતરી કેલ્ક્યુલેટરમાં કરીએ. 0.34 ગુણ્યા 6 ભાગ્યા 0.059. તો તમને જવાબ મળી ગયો 34.57. શું મળી ગયો બેટા? 34.57 અને પાછળ 62. હવે બેટા આપણે આનો એન્ટી લોગ જોવો પડશે, કારણ કે આ તો લોગ કેસી મળ્યું. તો હવે હું લખું છું એ ધ્યાન આપજો કે ભાઈ કેસી બરાબર એન્ટી લોગ ઓફ 34.5762. હવે બેટા એન્ટી લોગ વખતે યાદ રાખજો, પોઈન્ટના પહેલા જે હોય ને એ 10 ની ઘાતમાં જતું રહે. તો કેસી બરાબર એન્ટી લોગ ખાલી શેનો જોવાનો રહ્યો બેટા? એન્ટી લોગ જોવાનો રહ્યો 0.5762 નો. 5762 ગુણ્યા 10 ની 34 થઈ ગઈ, ગુણ્યા ડાયરેક્ટ 10 ની 34 થઈ ગઈ. હવે અહીંયા ઉપર એક્સ્ટ્રા કરીને ગણી લઉં જેથી એક જ પાનામાં તમારું સોલ્યુશન રહે. છેલ્લું સ્ટેપ નથી દેખાતું એ અહીંયા ફરી લખું છું બેટા. એ આવી ગયું કે એન્ટી લોગ ઓફ 0.5762 અને ડાયરેક્ટ બીજું તો બેટા આગળ ગુણ્યા જે આ પોઈન્ટ પહેલા હતું 34 એ 10 ની 34 ઘાતમાં જતું રહ્યું. હવે જુઓ બેટા આનો એન્ટી લોગ તમે કેલ્ક્યુલેટરમાં જોઈ શકો છો. ગુજરાત બોર્ડ માટે કેલ્ક્યુલેટર અલાઉડ છે, તો એમના માટેની ટ્રીક શીખવાડું છું બે, લોગ અને એન્ટી લોગ માટેની. ધ્યાન આપજો, ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ લોગ અને એન્ટી લોગ કેલ્ક્યુલેટરમાં કઈ રીતે જોઈ શકે છે. ધ્યાન આપજો બેટા. ભાઈ સાહેબ જુઓ, લોગ જોવા માટે બેટા 3 સ્ટેપ છે. લોગ જોવા માટે 3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ, સ્ટેપ 1, 13 વાર વર્ગમૂળ. 13 વાર વર્ગમૂળ. સ્ટેપ 2 -1 અને સ્ટેપ 3 13 વખત રૂટ -1. સ્ટેપ 3 ઇન્ટુ 3558. સ્ટેપ 3 શું છે બેટા? ઇન્ટુ 3558. હવે બેટા આ લોગનું છે, 13 વખત રૂટ -1 અને ઇન્ટુ 3558. એન્ટી લોગ જોવા માટે એક્ઝેક્ટલી ઊંધું કરવું પડે. એન્ટી લોગ જોવા માટે એક્ઝેક્ટલી ઊંધું કરવું પડે. તો પહેલા ઇન્ટુ 3558 હતું, એની જગ્યાએ ડિવાઇડેડ બાય 3558 થઈ ગયું બેટા. -1 ની જગ્યાએ બેટા +1 અને બેટા 13 વખત વર્ગમૂળ હતું એની જગ્યાએ ઇન્ટુ કરી ઇક્વલ્સ ટુ દબાવો એટલે વર્ગ થશે અને એ 13 વાર દબાઈ દો એટલે તમારો એન્ટી લોગ આવી જાય. હાલ પૂરતું અહીંયા એવું કેલ્ક્યુલેટર નથી જેમાં ઇન્ટુ ઇક્વલ્સ ટુ થાય, એટલે હું મોબાઈલમાં કરી એની વેલ્યુ લખું છું આની. તો ભાઈ 0.5762 નો એન્ટી લોગ બરાબર છે. તો એ આવી જશે 3.77. 3.77. તો આ જવાબ આવી ગયો તમારો 3.77 ગુણ્યા 10 ની 34 ઘાત અને કેસી નો એકમ ના હોય. તો આ રીતે તમે 3 જવાબ લઈ શકો. ભાઈ એક્ઝામમાં કોઈ આવું ના કરતા, સર પેજ પતી ગયું તો સપ્લિમેન્ટરીમાં ઉપર તમારી જેમ ગણી લીધું, ચાલે ના ચાલે બેટા. બોર્ડમાં આ વસ્તુ ચાલશે નહીં, તમારે નેક્સ્ટ પાના પર ગણવું પડે. બરાબર, આ પેજ બી ખાસ ધ્યાન રાખજો. લોગ એન્ટી લોગ સાદા કેલ્ક્યુલેટરમાં કઈ રીતે જોવો, આ શેનાથી જોઈ શકશો તમે? સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ગુજરાત બોર્ડમાં અલાઉડ નથી. સાદા કેલ્ક્યુલેટરમાં, તો સાદા કેલ્ક્યુલેટરમાં લોગ અને એન્ટી લોગ જોવા માટે આ પદ્ધતિ આપી છે. ક્લિયર બેટા? નેક્સ્ટ ક્વેશ્ચન કેવો પૂછાય છે? આ ક્વેશ્ચન બી અગત્યનો છે બેટા કે pH 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શોધો. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કીધો છે, pH આપી દીધી છે.
તો સૌથી પહેલા પીએચ પરથી બેટા H+ ની સાંદ્રતા મળે. કઈ રીતે મળે બેટા? તો પીએચ બરાબર તો આપણે શું લખી શકીએ છે? -log of H+ બરાબર 10 આવી ગયું બેટા. હવે બેટા ઋણ સંજ્ઞા સામે મોકલી દો. તો log H+ બરાબર 10 -10 થઈ ગયું બેટા. તો હવે બેટા H+ બરાબર તો બંને બાજુ એન્ટીલોગ લઈ લો, log એન્ટીલોગ ઉડી ગયું, એન્ટીલોગ ઓફ -10. બેટા આવું કોઈ સંખ્યા જ આવી જાય અહીંયા ડાયરેક્ટ પોઈન્ટ વગરની, તો એનો એન્ટીલોગ શું થાય? 10 ની ઘાતમાં લખી દેવાનો. તો તમે લખી શકો બેટા ડાયરેક્ટલી કે ભાઈ H+ બરાબર 10 ની -10 ઘાત. આવી ગઈ બેટા H+ ની સાંદ્રતા. હવે આપણે અગેન નન્સનું સમીકરણ વાપરીએ. હવે બેટા આપણે અગેન નન્સનું સમીકરણ વાપરીએ એ પહેલા હાઇડ્રોજન અર્ધકોષની પ્રક્રિયા લખીએ. H+ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, ઇટ gives half H2. આવી ગયું છે સમીકરણ. રિડક્શન જ લખવું પડે કેમ કે એકલું પોટેન્શિયલ પૂછ્યું હોય ત્યારે આપણે એ રિડક્શન જ છે એવું માનીશું. ક્લિયર બેટા? હવે જુઓ બેટા, તો હવે આ સમીકરણ માટે નન્સનું સમીકરણ લખીએ કે ભાઈ E સેલ બરાબર આની સાંદ્રતા તમને 10 ની -10 મોલર આપી દીધી છે. હા, E સેલ બરાબર E0 સેલ -0.059 બાય n log 1/H+. હવે જોઈ શકો છો તમે બેટા, કારણ કે નિપજ અપોન પ્રક્રિયા એટલે થઈ ગયું. E0 સેલ હાઇડ્રોજન માટે 0 થાય કારણ કે હાઇડ્રોજનને જ આપણે રેફરન્સ તરીકે લઈને માપીએ છીએ. અહીંયા એક ઇલેક્ટ્રોનનો ફેરફાર હતો, n બરાબર 1 આવી ગયું. હવે દીકરાઓ log 1/H+ ની જગ્યાએ લખી શકાય બેટા 10 ની -10. હવે બેટા જોઈ શકો છો તમે કે આ -0.059 આવ્યું, log 10 ની -10 ઉપર આવ્યો તો +10 થઈ ગયો. ઘાત હોય તે આગળ જાય. યાદ રાખો લોગનું આ સૂત્ર, log 2 ધ્યાન આપજો, log 10⁻⁴ x હોય તો કારણ કે બેઝ 10 છે તો તમે એને લખી શકો કે x આગળ જતો રહ્યો log 10⁻10 અને આ log 10⁻10 હોય તો એને તો 1 કહેવાય છે. એટલે આનો જવાબ છેલ્લે જે ઘાત હતી એ આવી ગયો. ક્લિયર છે બેટા? તો અહીંયા બી તમે જોઈ શકો છો કે આ 10 આગળ જતું રહ્યું બરાબર બેટા, અને log 10 તો 1 જ થાય એટલે બેટા આની જોડે ખાલી 10 ગુણાઈ જશે હવે, અને જેથી તમને જવાબ મળી જશે -0.59 વોલ્ટ. તો આ તમારો E સેલ આવી ગયો. જો ગુજરાત બોર્ડમાં આ દાખલો 2 માર્કમાં પૂછાય તો તમારે આ પદ્ધતિ બતાવવી પડે. પણ આવો પીએચ વાળો દાખલો સર MCQ માં આવે તો કોઈ શોર્ટકટ છે? ચલો બતાવી દઉં, ધ્યાન આપજો. KKC કાર્તિક સર્સ કી કોન્સેપ્ટ ધ્યાન આપી દેજો કે જો આવો દાખલો MCQ માં આવે તો શોર્ટકટ શું વાપરવું. તો MCQ માટે તમે યુઝ કરી શકો છો માત્ર MCQ માટે. બરાબર બેટા? ધ્યાન આપજો. જ્યારે પીએચ પરથી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શોધવો હોય તો શું કરવાનું બેટા? ધ્યાન આપજો. તો શું કરવાનું બેટા? ધ્યાન આપજો. તો E સેલ બરાબર -0.059 ગુણ્યા પીએચ. ડાયરેક્ટ સર? હા ડાયરેક્ટ. તો સર જવાબ આવી જાય? યસ, જોઈ લો. ધારો કે આ દાખલાની વાત કરો તમે, ચલો આટલું તો સૂત્ર તો બોક્સ બનાવી દીધું છે KKC. ચલો આ દાખલા માટે ગણીએ. પીએચ 10 કીધું તું, E સેલ શોધવો છે. E સેલ બરાબર -0.059, પીએચ 10 છે તો આવી ગયું -0.59 વોલ્ટ. બોલો, શોર્ટકટ દાખલામાં ના વપરાય,
MCQ માં પૂછાય તો આ શોર્ટકટ વપરાય. બોલો ક્લિયર છે બેટા? બધા લોકોને સમજાઈ ગયું હશે આશા રાખું છું. આ માત્ર MCQ માટે છે દીકરાઓ. ડન. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો જોઈ લો. આવો જ એક MCQ પૂછાયો. સર આવો MCQ JEE ગુજરાત બોર્ડ નીટ ક્યાંય બી પૂછાય તો કરી શકીએ? યસ, કરી જ લો, ડાયરેક્ટ કરી લો. જુઓ આમાં તમને 0.059 ની જગ્યાએ 6 લેવાનું કીધું છે. પીએચ આપી છે, પોટેન્શિયલ ગણો. ચલો તો હું લખું છું ડાયરેક્ટ E સેલ બરાબર -0.6 059 ની જગ્યાએ 0.06 કહી દીધું છે ઇન્ટુ પીએચ. ચલો તો -0.06 ગુણ્યા 3 તો 6 તરી, ભાઈ ધ્યાન આપી દો, 6 તરી 18 થઈ ગયું બેટા. તો શું આવી ગયું અહીંયા? -0.18. હવે તમને કીધું છે કે પોટેન્શિયલ 10⁻²ઘાત આવે એ રીતે શોધો. તો આને આગળ લઈ જઈએ. -18.0 ગુણ્યા 10⁻, શું થઈ જશે ભાઈ? 10⁻²ઘાત. તો જવાબ તમારો અહીંયા આવી જશે -18. જ્યાં ખાલી જગ્યા છે એ -18 આવી જશે. બોલો ક્લિયર છે આટલી વસ્તુ બેટા? તો આ રીતે તમને નન્સના પ્રશ્નો પૂછાઈ શકે. આવી રીતે જો તમે MCQ માં પૂછાય તો આ પદ્ધતિ વાપરી શકો. ચલો બેટા ક્લિયર છે? હવે બેટા આપણે આગળ વધીએ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈએ જે છે ફેરાડેના નિયમો. યાદ રાખજો બેટા, અત્યારે આપણે જે નન્સ ભણ્યા ને એ ગેલ્વેનિક કોષ માટે હતું. એટલે કે જે કોષમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હતી રાસાયણિક ઉર્જા દ્વારા, એ હતું. પણ ફેરાડે નિયમો કોના માટે આપ્યા? તો પહેલી વસ્તુ, ફેરાડે વિદ્યુત વિભાજન માટે નિયમો આપ્યા. વિદ્યુત વિભાજન માટે કેમ નિયમો આપ્યા સર? વિદ્યુત વિભાજનમાં શું થાય? વિદ્યુત વિભાજન ઊંધું છે બેટા. વિદ્યુત વિભાજનમાં આપણે વિદ્યુત ઉર્જા આપીએ છીએ અને એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે કે બેટા વિદ્યુત ઉર્જા આપતા આપણને જુદા જુદા રસાયણ મળે છે. તો આ કેસમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે અને આપણે રસાયણનું પ્રમાણ કેટલું મળશે, કેટલી નીપજ ઉત્પન્ન થશે, એના માટે બેટા ફેરાડેએ નિયમો આપ્યા છે. ફેરાડે આના માટેના 2 નિયમ આપ્યા હતા. પહેલો ફેરાડેનો પ્રથમ નિયમ છે અને બીજો જોઈશું એ ફેરાડેના બીજા નિયમ તરીકે પ્રચલિત છે. પહેલા નિયમમાં ફેરાડેએ શું કીધું? ફેરાડેએ કીધું કે જ્યારે તમે કોઈ વિદ્યુત વિભાજન કોષમાં, ધ્યાન આપજો આનું પ્રેક્ટિકલથી સમજીએ. ધારો કે આપણે આ એક વિદ્યુત વિભાજન કોષ લઈ લઈએ છીએ. એક પાત્ર લઈ લીધું બેટા, એની અંદર આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરી દીધું. તો જ્યારે પાત્રમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું છે એની અંદર આપણે 2 વિદ્યુત ધ્રુવ ડુબાડીએ છીએ. એક એનોડ પર, એક કેથોડ પર. એકને એનોડ કહી દો, એકને કેથોડ કહી દઈએ. ધ્યાન આપજો. તો 2 વિદ્યુત ધ્રુવ ડુબાડી દીધા છે. એકને એનોડ કહી દઈએ છીએ, એકને કેથોડ કહી દઈશું. એ નક્કી આમાં કઈ રીતે થશે? ધ્યાન આપજો. એકને એનોડ, એકને કેથોડ. જ્યાં એનોડ છે, જ્યાં તમારા એનાયન એટલે કે નેગેટિવ આયન, ઋણ આયન ખેંચાઈને આવશે, એને બાહ્યતમ કક્ષામાં, બહારની સાઈડ, બાહ્યતમ કક્ષા નહીં, કોષની બાહ્ય સાઈડ પર બેટરી જોડે ધન છેડા સાથે જોડીએ છીએ. જુઓ, જે મોટો છેડો હોય બેટા એ ધન હોય અને જે નાનો છેડો હોય એ ઋણ હોય. અહીંયા આપણે બેટરીના સમૂહ સાથે જોડી દીધું છે. તો ધન છેડા સાથે જે કનેક્ટેડ છે એને એનોડ કહી દો, ઋણ છેડા સાથે જે કનેક્ટેડ છે એને કેથોડ કીધું. હવે ફેરાડે એવું કીધું કે એનોડ કેથોડ પર નીપજ કેટલી મળશે વિદ્યુત વિભાજન દરમિયાન, જ્યારે અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે, જ્યારે વિદ્યુત પ્રવાહ હંમેશા ધનથી ઋણ બાજુ જાય. બરાબર બેટા? ઇલેક્ટ્રોન ઊંધા હોય. બરાબર? વિદ્યુત પ્રવાહ હંમેશા આ રીતે આપણે બતાવીએ છીએ, જ્યારે ઇલેક્ટ્રોન ઋણથી ધન બાજુ આવે. હવે બેટા તો ત્યારે કેટલી નીપજ મળશે એના માટે ફેરાડેએ નિયમ આપ્યો. વિદ્યુત પ્રવાહના કારણે વિદ્યુત વિભાજન દરમિયાન
વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી પ્રક્રિયાનો જથ્થો એટલે કે પ્રક્રિયા અથવા તો નિપજનો જથ્થો કહી શકાય એ વિદ્યુત વિભાજ્યમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાના વિદ્યુત જથ્થા કે વિદ્યુત ભારના જથ્થાના સમપ્રમાણમાં છે. હવે એનો મતલબ શું બેટા ધ્યાન આપો. માની લો અહીંયા કેથોડ પર આપણને નિપજમાં મોસ્ટલી કેથોડ પર નિપજમાં જે મળે છે કે એનોડ પર બી ઘણી વાર વાયુઓ મળતા હોય છે. કેથોડ પર ધાતુ અથવા વાયુ બંને મળી શકે. તો જે નિપજ પ્રાપ્ત થાય છે એનો જથ્થો, ધારો કે એના જથ્થાને W, એને હું કહી દઉં છું નિપજનો જથ્થો. ધ્યાન આપજો, W ને હું કહી દઉં છું નિપજનો જથ્થો. તો એ W માટે ફેરાડે કીધું કે એ ચલે છે વીજભાર. ધ્યાન આપજો, W શું છે બેટા? નિપજનો જથ્થો. Q શું છે બેટા? વીજભાર. તો દીકરા ફેરાડેએ શું કીધું? કેટલી નિપજ મળશે એ કેટલો વિદ્યુત પ્રવાહ, વિદ્યુતનો જથ્થો પસાર કર્યો એના સમપ્રમાણમાં છે. ચલન હટાવવું હોય તો અચળાંક મૂકવો પડે. ફેરાડે ખાલી આટલું જ કીધું હતું. પણ હવે દાખલો ગણવા માટે તમને એક સ્માર્ટ ટ્રીક શીખવાડું છું, જેથી તમારે NCERT મુજબ આખી ગણતરી કરવી પડે નહીં. જો થિયરીમાં નિયમ પૂછાય તો તમે આટલું લખી શકો. હવે ચલન દૂર કરવા માટે હું અચળાંક મૂકું છું. તો W બરાબર Z ઇન્ટુ Q. Z ને અહીંયા તુલ્યભાર અચળાંક કહેવાય છે. અને Z ની કિંમત શું આવશે? ધ્યાન આપજો. તો Z ની કિંમત આવી જશે જે ધાતુ કે સંયોજન મળતું હોય એનું આણ્વીય દળ ભાગ્યા એનું n ફેક્ટર અને ગુણ્યા 96500 જે કુલમ ને ફેરાડેમાં ફેરવવા વપરાશે. તો આ Z નું આવું સૂત્ર છે, જ્યાં આ સૂત્રમાં તમે કહી શકો બેટા કે જે M ડેશ છે, ધ્યાન આપજો બેટા, જે M ડેશ છે એ અણુભાર છે. જે n ફેક્ટર છે એ કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એ દર્શાવે છે. જે n ફેક્ટર છે એ બેટા તમને ઇલેક્ટ્રોનનો ફેરફાર દર્શાવશે. અને બેટા જે આ 96500 છે અચળાંક છે. હવે સમજી લેજો. તો W બરાબર ZQ માં Z બરાબર તો આ થઈ ગયું. સર Q ની બરાબર શું લખાય? તો તમે ફિઝિક્સમાં ભણી ગયા છો Q વીજભાર બરાબર I ઇન્ટુ T, જ્યાં I તમારો વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ, અને T તમારો સમય છે. હવે અહીંયા વિદ્યુત પ્રવાહ જો એમ્પિયરમાં લેવાય અને સમય સેકન્ડમાં, તો Q તમને કુલંબમાં મળે. હવે આ બંને કિંમતો Z ની અને Q ની કિંમત આ સૂત્રમાં મૂકી દઈએ. તો W બરાબર, ધ્યાન આપજો બેટા, મેઇન સૂત્ર આવવા જઈ રહ્યું છે જેનાથી દાખલો બહુ સરળ થશે. અને ગુજરાત બોર્ડમાં પણ આ સૂત્ર વાપરી દાખલો થઈ શકે છે. તો W બરાબર, હવે જોઈ લો, Z ઇન્ટુ Q છે. Z ની જગ્યાએ લખી દઈએ આણ્વીય દળ ભાગ્યા n ફેક્ટર ગુણ્યા 96500 ગુણ્યા 96500. હવે ઉપરની બાજુએ શું આવી જશે જુઓ? Q ની જગ્યાએ IT, Q ની જગ્યાએ IT. તો આ તમારું ફાઇનલી સૂત્ર આવી ગયું. W બરાબર M ડેશ IT ભાગ્યા n ફેક્ટર ગુણ્યા 96500. આ તમારો બેટા ફેરાડેનો પહેલો નિયમ છે. હવે પહેલા નિયમમાં વિદ્યાર્થીઓને તકલીફ ક્યાં પડે છે? જ્યારે આનો દાખલો સોલ્વ કરે ત્યારે તકલીફ ક્યાં પડે છે? આ n ફેક્ટર શોધવામાં. એટલા માટે જ બેટા પ્રથમ નિયમ માટે n ફેક્ટર માટે કેટલાક મુદ્દા યાદ રાખો. કેટલાક મુદ્દા યાદ રાખો. n ફેક્ટર માટે કેટલાક સમીકરણો. જુઓ, પહેલું સમીકરણ બેટા, ધારો કે કોઈ ધાતુ હોય તો તમને ખબર છે કોપર માટે +2 હોય છે. તો Cu+2 +2 ઇલેક્ટ્રોન, ઇટ ગિવ્સ કોપર. તો કોપરનું વિદ્યુત વિભાજન થાય ત્યારે તમે જોઈ શકો છો કે 2 ફેરાડે ઇલેક્ટ્રોન, 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે કહી શકાય બેટા. 2 ફેરાડે ઇલેક્ટ્રોન આપતા 1 મોલ કોપર મળે છે. તો અહીંયા તમે નીચે લખી શકો બેટા કે 2 ફેરાડે આપશો તો 1 મોલ કોપર મળશે. ક્લિયર બેટા?
આ રીતે બીજી ધાતુઓના સમીકરણ પણ લખી શકો. ઝિંક માટે પણ +2 જ છે. તો ઝિંક માટે તમે કહી શકો અગેન કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે 1 મોલ ઝિંક ધાતુ મળે. તો અગેન લખી દઉં છું બેટા, 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરો તો 1 મોલ ઝિંક ધાતુ મળે. ક્લિયર? ત્રીજી વસ્તુ, આવા અલગ અલગ આપણે બધા સમીકરણ લખી શકીએ છીએ. ત્રીજું સમીકરણ છે તમારું Al + 3 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગિવ્સ Al. તો આના માટે તમે કહી શકો છો બેટા કે જો 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરો તો 1 મોલ એલ્યુમિનિયમ મળે. આ રીતે જુદી જુદી ધાતુ માટે એની સંયોજકતા પરથી ગણી શકાય. સિલ્વર માટે કોમનલી વધારે પૂછાય છે અને નિકલ બી +2 જ આવશે. એ નિકલનું લખતા નથી, સિલ્વરનું લખી લઈએ. તો ભાઈ Ag+ હોય એ 1 મોલ 1 ફેરાડે ઇલેક્ટ્રિસિટી પાસ કરી 1 મોલ સિલ્વર આપશે. ક્લિયર થઈ ગયું છે આટલી વસ્તુ? સિલ્વર માટે લખી લો છેલ્લું. ચલો તો ભાઈ 1 ફેરાડે પસાર કરશો તો 1 મોલ Ag સિલ્વર મળશે. હવે બેટા આ સમીકરણો સિવાય 2 સમીકરણ વિશેષ રીતે ઉપયોગી છે. પાણી જ્યારે એનોડ અને કેથોડ પર હોય ત્યારે, જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન થાય તો H2O ના વિદ્યુત વિભાજન માટે આ 2 સમીકરણ બહુ મહત્વના છે. જુઓ, પહેલું સમીકરણ હું લખવા જઈ રહ્યો છું, આને KKC કહી દઈશું બેટા, કાર્તિક કી કોન્સેપ્ટ, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાત બોર્ડ માટે. જો પાણી એનોડ પર હોય તો શું થાય? તો એનોડ પર પાણીનું ઓક્સિડેશન થાય છે અને ઓક્સિડેશન એટલે બેટા ઇલેક્ટ્રોન ગુમાવી રહ્યું છે. તો ધ્યાન આપજો. તો H2O it gives half O2 plus 2H plus 2 ઇલેક્ટ્રોન માઇનસ. તો તમે જોઈ શકો છો કે એનોડ પર પાણીમાંથી અડધો મોલ O2 વાયુ મળે છે અને સાથે 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો તમે અહીંયા લખી શકો કે પાણી એનોડ પર હોય તો 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ દ્વારા અડધો મોલ O2 મળશે, હાફ મોલ O2 મળશે. આમ જો 1 મોલ માટે તમે જનરલી આપણે 1 મોલ માટે વિચારીએ છીએ, તો ભાઈ 1 મોલ O2 મેળવવો હોય તો એના માટે n ફેક્ટર તમારું આવી જશે 4, કેમ કે 2 ફેરાડેથી અડધો મળે છે તો 1 મોલ O2 માટે 4 આવી જાય. એ જ રીતે બેટા હવે જો કેથોડની વાત કરીએ, હવે જો બીજો પોઈન્ટ લઈ લઈએ કે પાણી કેથોડ પર હોય તો એનું રિડક્શન થાય બેટા. તો કેથોડનું સમીકરણ આવું આવે છે 2H2O plus 2 electron minus it gives H2 plus 2OH minus. તો અહીંયા તમે સાફ રીતે જોઈ શકો છો કે કયો વાયુ નિપજમાં મળે છે? તો હાઇડ્રોજન. તો યાદ રાખજો બેટા, એનોડ પર O2 ગેસ મળશે, પાણીનું વિદ્યુત વિભાજન થતા કેથોડ પર હાઇડ્રોજન વાયુ મળે છે. ક્લિયર છે બેટા આટલી વસ્તુ? હવે શું લખી શકાય? તો હવે અહીંયા આના આધાર પર તમે લખી શકો બેટા કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરતા, આમાં તો સીધે સીધું જ દેખાઈ રહ્યું છે, 1 મોલ H2 મળે. માટે n ફેક્ટર એ કેટલું થઈ જશે? 2. બોલો ક્લિયર છે બેટા આટલી વસ્તુ બધાને? બોલો આટલી વસ્તુ આવડી જાય બેટા? ખાસ યાદ રાખજો, પાણી એનોડ પર હોય, O2 આપતું હોય તો n ફેક્ટર 4 લેવું. પાણી કેથોડ પર નિપજ શોધતા હોવ હાઇડ્રોજન માટે 1 મોલ માટે તો n ફેક્ટર 2 લેવું. ડન છે બેટા? આ સમીકરણો દીકરાઓ ખાસ 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 મોઢે કરજો. ચાલો હવે આગળ જોઈએ ફેરાડેનો બીજો નિયમ. હવે ફેરાડે એક નિયમમાં તો પહેલા નિયમમાં તો એમને કીધું હતું કે વીજભારના સમપ્રમાણમાં છે, પણ તમે જુઓ અહીંયા આપણે Z નો ઉપયોગ કરી લીધો ડાયરેક્ટ. Z ને મેં કીધું હતું કે તુલ્યભાર અચળાંક કહેવાશે, કારણ કે આણ્વીય દળ ભાગ્યા n ફેક્ટર એને તો તુલ્યભાર કહેવાય છે. તો વાસ્તવમાં બેટા આ પહેલા 2 નિયમનું કોમ્બિનેશન જ હતું. હવે બીજા નિયમમાં એને એવું જ કીધું. બીજા નિયમમાં એમનો અનુભવ શું થયો ધ્યાન આપજો. જ્યારે એમને 3 કોષને શ્રેણીમાં જોડ્યા
ચલો આપણે કેમિસ્ટ્રીના ટૂલનો ઉપયોગ કરીએ છીએ. ધ્યાન આપજો, આપણે 3 પાત્ર લઈ લઈએ છીએ, 3 બીકર લઈ લઈએ. ચલો 3 બીકર લઈ લીધા. બીકર નંબર 1, બીકર નંબર 2 અને બીકર નંબર 3. થોડા નીચે લઈ લઈએ. ચલો 3 બીકર દેખાય છે ભાઈ બધાને? હોપફુલી દેખાય છે 3 બીકર. 3 બીકરને આપણે આઉટલાઈન થી બતાવીએ તો થોડું દેખાય, નથી દેખાતું બાકી. ચાલો 3 બીકર લઈ લીધા. હા, કોઈ એવું કહેતા નહીં સર લિક્વિડ બહાર દેખાય છે, બીકર ધોળાઈ ગયું. નથી ધોળાયું, બરાબર છે. 3 બીકર લઈ લીધા. હવે ધ્યાન આપજો, આ બીકરનો કલર બદલાય છે? નથી થતો. હા, લિક્વિડ કલર બદલાય છે. ચલો શાબાશ. ચલો પહેલા બીકરમાં સફેદ લિક્વિડ ભર્યું છે, બીજા બીકરમાં પર્પલ લિક્વિડ ભર્યું અને ત્રીજા બીકરમાં તમે જોઈ શકો છો એમ હવે ચલો ભાઈ યલો લિક્વિડ ભરી દીધું. હવે બેટા 3 બીકરમાં આપણે વિદ્યુત ધ્રુવ ડુબાડી દઈએ છીએ. જુઓ, પહેલામાં 2 વિદ્યુત ધ્રુવ ડુબાડી દીધા, બીજામાં બી 2 વિદ્યુત ધ્રુવ ડુબાડી દીધા, ત્રીજામાં બી 2 વિદ્યુત ધ્રુવ ડુબાડી દીધા. હવે બેટા આ 3 વિદ્યુત ધ્રુવ ડુબાડેલા કોષોને એકબીજા સાથે શ્રેણીમાં કનેક્ટ કરીએ છીએ. કઈ રીતે શ્રેણીમાં કનેક્ટ થાય ધ્યાન આપજો. અહીંયાથી બહારથી બેટરી જોડી કાઢી, પ્લસ માઇનસ બેટરીનું આખું ગ્રુપ જોડી કાઢ્યું અને પહેલાના પહેલા છેલ્લાના છેલ્લા જોડે જોઈન્ટ કરી દીધા. હવે એને શ્રેણીમાં બતાવી દીધા. હવે તમે ફિઝિક્સમાં ભણી ગયા છો કે શ્રેણી જોડાણમાં વીજ પ્રવાહ સમાન હોય અને સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય. અહીંયા આપણે શ્રેણી જોડાણ કરી દીધું. હવે દીકરાઓ ધ્યાન આપજો, 3ને શ્રેણી જોડાણમાં જોડતા ફેરાડે નોંધ્યું કે 3માં વિદ્યુત વિભાજ્ય અલગ અલગ ભરેલા છે. આની અંદર બેટા વિદ્યુત વિભાજ્ય એ ભરેલું છે. ધારો કે વિદ્યુત વિભાજ્ય એ તરીકે આપણે હું કહી દઉં ઝિંક સલ્ફેટ લીધું છે. આની અંદર બેટા વિદ્યુત વિભાજ્ય બી ભર્યું છે, વિદ્યુત વિભાજ્ય બી ભર્યું છે અને બી તરીકે બેટા AgNO3 લીધું છે અને ત્રીજામાં બેટા વિદ્યુત વિભાજ્ય સી લીધું છે અને સી તરીકે બેટા ઝિંક કોપર સલ્ફેટ લીધું છે. ચલો તો હવે 3ને શ્રેણીમાં જોડ્યા, એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. જો પહેલો નિયમ હોત તો એને તો એવું કીધું હતું કે જે નીપજ મળશે એ વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં છે, તો 3માં એક સમાન નીપજ મળવી જોઈએ. પણ ફેરાડે જોયું કે 3માં એક સમાન નીપજ મળતી નથી, 3માં નીપજ જુદી જુદી મળે છે. એટલે ફેરાડેએ કીધું હવે કે વિદ્યુત વિભાજ્યમાં દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા જુદા જુદા વિદ્યુત ધ્રુવ પર મળતી નીપજ, નીપજનું દળ અગેન W કહી દઈએ તો નીપજ જે છે એ નીપજ તેના તુલ્ય ભારને E કહી દો, તુલ્ય ભારના સમપ્રમાણમાં છે. હવે ધ્યાન આપજો, W બરાબર શું છે બેટા? નીપજનું દળ, નીપજનું દળ છે અને E શું છે બેટા? E ને તમે તુલ્ય ભાર કહી શકો. હવે સર તુલ્ય ભારનું સૂત્ર શું આવે? અરે બહુ ઈઝી છે દીકરા. તુલ્ય ભારનું સૂત્ર આવી જાય છે તુલ્ય ભાર બરાબર આણ્વીય દળ ભાગ્યા n ફેક્ટર, આણ્વીય દળ ભાગ્યા n ફેક્ટર. આ તમારો આવી ગયો તુલ્ય ભાર. તો ફેરાડે એવું કીધું જે W મળે છે એ E ના સમપ્રમાણમાં છે તુલ્ય ભારના, તો તુલ્ય ભાર બરાબર આણ્વીય દળ ભાગ્યા n ફેક્ટર. તો હવે ધ્યાન આપજો બેટા, તો ધારો કે 2 કેસ લઉં છું, આમાં 2 કેસ લઈ લઈએ કે ભાઈ W1 છે તો એ E1 ના સમપ્રમાણમાં હશે, W2 હોય એ E2 ના સમપ્રમાણમાં હશે. ત્રીજું નથી લેતા, પહેલા કોઈ બી 2 ની સરખામણી કરીએ 3 માંથી. તો તમે અહીંયા ડાયરેક્ટલી લખી શકો છો કે W2 ભાગ્યા W1 બરાબર E2 ભાગ્યા E1. આવડી જાય બેટા, ચલન નીકળી જાય, ગુણોત્તર લો એટલે કેમ કે અચળાંક ઉડી જાય.
તો સર આવું સૂત્ર તો એનસીઆરટી માં આપ્યું નથી. એનસીઆરટી તો ખાલી આટલું જ સમજાયું છે. આ સૂત્ર આપણે કરી શકાય, દાખલામાં પણ વાપરી શકાય. ધ્યાન આપજો, અલાઉડ છે. ક્લિયર બેટા? તો W2/W1 બરાબર E1/E2. તો હવે જુઓ, તમને દાખલા હું બે રીતે ગણાવીશ. ધ્યાન આપજો. એક પહેલા એનસીઆરટી ની પદ્ધતિથી પહેલો દાખલો ગણીએ અને પછી શોર્ટકટ થી બી ગણીશું, કારણ કે બંને રીત વેલિડ છે. સર આ શોર્ટકટ તમે કરાવો છો એ ગુજરાત બોર્ડમાં માર્ક મળે? યસ બેટા, ગુજરાત બોર્ડની આન્સર કીમાં પણ આ શોર્ટકટ રીત પણ આપી છે, એટલે માર્ક બંને રીતે મળે. ક્લિયર? ચલો, કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું. તો કોપરનું દળ શોધો. તો પહેલા નોર્મલ રીતે આ દાખલો ગણીએ. ચલો બેટા, નોર્મલ રીતે આ દાખલો ગણીએ. ધ્યાન આપજો. તો સૌથી પહેલા શું આપ્યું છે? સમય આપ્યો છે 10 મિનિટ. એને સેકન્ડમાં ફેરવવો પડશે દીકરા. તો 10 × 60 બરાબર 600 સેકન્ડ. આવી ગયો પહેલા તો આટલી વસ્તુ. હવે કહે છે કે કરંટ આપી દીધો છે I 1.5 એમ્પિયર. કોપર સલ્ફેટનું દ્રાવણ છે, તો એમાં કેટલો કોપર થાય મુક્ત એ શોધવાનું છે. તો હવે કોપરનું સમીકરણ પહેલા લખો. Cu+2 + 2 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગિવ્સ Cu. જેના પરથી તમને ખ્યાલ આવ્યો કે n ફેક્ટર 2 ફેરાડે છે. જો આ દાખલો એક લાંબી રીતે પહેલા એનસીઆરટી ની રીતે કરીએ તો સૌથી પહેલા તમે Q શોધી શકો. Q બરાબર IT. તો I તમને આપ્યો છે 1.5, T તમને આપ્યો છે બેટા 600 સેકન્ડ. તો 600 × 1.5 એટલે 900 સેકન્ડ આવી ગયો બેટા. હવે શું કીધું છે બેટા? ધ્યાન આપજો. હવે તમે આ Q જે 900 કુલમ્બ આવશે, હા, સેકન્ડ નહીં બેટા, કારણ કે Q નો વીજભાર કુલમ્બ હોય. તો હવે બેટા એ કુલમ્બને ફેરાડેમાં ફેરવવો છે. તો હું લખું છું Q બરાબર 900 / 96500. તો એ તમારો ફેરાડે થઈ ગયો, કારણ કે કુલમને ફેરાડેમાં ફેરવવા 96500 વડે ભાગવું પડે. હવે બેટા આ ફેરાડે મળ્યા પછી કોપરનું ઇક્વેશન જોઈને તમે લખી શકો છો. શું કે ભાઈ, જો 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, તો 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરતા 1 મોલ કોપર મળે. 1 મોલ કોપર મળે. તો હવે અહીંયા પ્રશ્ન છે કે સર 2 ફેરાડે કરતા 1 મોલ મળ્યું, તો આપણને મળ્યો છે 900 / 96500. તો એટલો વિદ્યુત પ્રવાહ. સર ગણી કેમ નથી લીધું? રહેવા દો, અમને છેલ્લે ગણતરીમાં લઈ લઈશું. એટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેટલા મોલ કોપર મળે? ત્રિરાશિ આવડી જાય બેટા. હવે આ લાઈનને થોડીક સરકાઈ દઈએ. ઉભા રહો. ચલો બેટા, તો ત્રિરાશિ વાપરીએ. કોપરના મોલ બરાબર 900 / 96500. એ સામે અહીંયા ગુણાકારમાં જતું રહ્યું, ગુણ્યા 1 અને ભાગ્યામાં જતું રહ્યું 2. તો આવી ગયું આટલું. 900 × 96500 / 2 આ મોલ આયા. હવે આને આમને એમ રહેવા દો. હવે આપણે દળ શોધવું છે. તો મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ થાય. તો દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ કેટલું આયા? 900 × 1 ભાગ્યા 96500 ગુણ્યા 2. ઉડી જાય છે, રહેવા દો. અને આણ્વીય દળ ગુણ્યા કરી કાઢો, 63.5. તો આ તમારો જવાબ આવી જશે કે આટલા ગ્રામ કોપર મળે. ધ્યાન આપો. તો 9 × 63.5 ભાગ્યા 965 ભાગ્યા 2. તો તમારો જવાબ આવી ગયો ભાઈ 0.2961 ગ્રામ કોપર મળે. આવડી જાય બેટા. ये है आम जिंदगी. આ છે સામાન્ય જિંદગી. તમે આ રીતે બી દાખલો કરી શકો. પણ હવે સ્માર્ટ ટ્રીક શીખવાડું છું. સર આ તમારી સ્માર્ટ ટ્રીક જે તમે કેકેસી કહો છો એ ગુજરાત બોર્ડ માટે વેલિડ છે? યસ બેટા. જુઓ, પેલું છે નતું વેલિડ, એમાં મેં ના પાડી હતી. આ ટ્રીક ગુજરાત બોર્ડ માટે ડેફિનેટલી વેલિડ છે. તો સર એમાં શું થાય?
જોઈ લો, એનું સૂત્ર ડાયરેક્ટ હતું m બરાબર ZIT, Z ની જગ્યાએ આણ્વીય દળ ભાગ્યા n ફેક્ટર હતું, યાદ કરો, ગુણ્યા અહીંયા 96500 હતું, ગુણ્યા I અને T. ચલો કરી દો ડાયરેક્ટ, 63.5 ગુણ્યા I કેટલો આપ્યો છે જુઓ રકમમાં 1.5, સમય સેકન્ડમાં ના આપ્યો તો સેકન્ડમાં કરવું પડે એટલે 10 ગુણ્યા 60 ભાગ્યા n ફેક્ટર કોપર માટે 2 છે એટલે સમીકરણ લખવું પડે Cu+2 + 2 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ gives Cu એટલે n ફેક્ટર 2 આવી ગયું અને ગુણ્યા 96500. હવે બસ તમે આટલું ડાયરેક્ટ કરી દો તોય જવાબ એનો એ જ આવશે. જોઈ લો, 63.5 ગુણ્યા 1.5 ગુણ્યા 10 ગુણ્યા 60 ભાગ્યા 2 અને ભાગ્યા 96500. ડન. તો 0.2961 ગ્રામ ડાયરેક્ટ આવી ગયું બેટા. કેટલું ઈઝી, બંને રીતે તમે કરી શકો. આઈ પ્રિફર ધીસ મેથડ. બરાબર, તમને 100% સાચું આપે, ખોટો આપવાનો કોઈ સ્કોપ નથી. ચાલો આગળ વધી જઈએ. બંને રીતે જવાબ આવે બેટા, પણ આ વધારે આઈડેન્ટિકલ ઈઝી રીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. તમને કહે છે કે આ MCQ જેવો ક્વેશ્ચન છે, ફેરાડેના બીજા નિયમ પરથી બહુ સરળતાથી થઈ જશે. તમને કહે છે AgNO3 કોપર સલ્ફેટ AlCl3 એના વિદ્યુત વિભાજન દરમિયાન દ્રાવણમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ, તો આ જે ધાતુઓ મળે છે એ ધાતુઓના મોલર ગુણોત્તર શું હશે? મોલર ગુણોત્તર શોધવાનું કીધું છે. 3 ધાતુ છે, પહેલું Ag છે, તો Ag માટેનું સમીકરણ તમને ખબર છે, Ag++ ઇલેક્ટ્રોન માઇનસ ઇટ gives Ag. આના માટે તમે લખ્યું હતું, યાદ કરો કે 1 મોલ વિદ્યુત પ્રવાહ, 1 મોલ ઇલેક્ટ્રિસિટી, 1 મોલ Ag મળ્યું. ક્લિયર બેટા? એ જ રીતે બીજું છે CuSO4, તો એમાં Cu+2 છે, તો +2 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ gives કોપર. તો આના માટે તમે લખી શકો બેટા 2 મોલ ઇલેક્ટ્રિસિટી, તો ત્યારે 1 મોલ મળતું હતું. પણ હવે ધ્યાન આપો, તમને અહીંયા બધાની ઇલેક્ટ્રિસિટી 1 મોલ કીધું છે, તો આ તો 1 હતું તો એને ડિસ્ટર્બ ના કરો, આને 1 લાવવા બંને બાજુ 2 વડે ભાગ્યા કરો. કેમ બેટા? આપણે 1 મોલ ઇલેક્ટ્રોન લાવવા છે તો ભાગ્યા 2 કરો, તો શું આવી જશે અહીંયા જુઓ, 1 મોલ 2 ભાગ્યા 2 તો 1 થઈ ગયું બેટા. તો 1 મોલ ઇલેક્ટ્રોન માટેથી 1/2 મોલ કોપર મળે. થઈ ગયું બેટા. હવે આ જ રીતે ત્રીજી ધાતુ કઈ છે? ત્રીજી ધાતુ છે તમારી AlCl3. જુઓ, આ પહેલું કરી કાઢ્યું, આ બીજું કરી કાઢ્યું, હવે ત્રીજું AlCl3 માં એલ્યુમિનિયમ +3 હોય બેટા, તો એના માટેનું સમીકરણ આવું છે. તો અહીંયા તમે લખી શકો બેટા કે 3 ફેરાડે અથવા 3 મોલ ઇલેક્ટ્રોન એક જ થયું હો બેટા. તો 3 મોલ ઇલેક્ટ્રોન આપો છો તો 1 મોલ Al મળે. પણ સર રકમમાં કીધું છે 3 માંથી 1 પસાર કરવાનો છે, તો જેમ આને સર 2 માંથી 1 કરવા 2 વડે ભાગ્યું, આમ 3 માંથી 1 કરવા 3 વડે ભાગો. શાબાશ. તો 3 વડે ભાગી દો તો શું આવી જાય બેટા? 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ તો 1/3 મોલ Al મળશે. બોલો ભાઈ, ક્લિયર છે? 3 ના મોલ આવી ગયા, 1 અડધો અને 1/3. તો હવે હું લખું છું, જુઓ ભાઈ, મોલ ઓફ Ag ઇઝ ટુ મોલ ઓફ કોપર, જેમ મોલ ઓફ Al ઇઝ ઇક્વલ્સ ટુ 1:1/2:1/3. પણ સર આવું અપૂર્ણાંક જેમની અંદર અપૂર્ણાંક ના સારું લાગે, તો 3 ને 2 નો લસા 6 આવે છે, તો આખાને 6 વડે ગુણી દો. તો પહેલાને 1 ને 6 વડે ગુણ્યું તો 1, 1/2 ને 6 વડે ગુણ્યું તો 3, 1/3 ને 6 વડે ગુણ્યું તો 2, તો 6:3:2 એ તમારો જવાબ છે. ક્લિયર છે બેટા? તો એના મોલનો ગુણોત્તર શું આવ્યો બેટા? મોલના ગુણોત્તરનો એકમ ના હોય, 6:3:2 મોલ મળશે. બોલો, ક્લિયર છે આટલી વસ્તુ બેટા? તો આવો પણ અટપટો થોડો બહારનો, થોડું હવે ગુજરાત બોર્ડનું લેવલ બી ઉપર જશે, તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા જુઓ, 10 મિનિટ માટે
એક મિનિટ, કોઈ જતું નથી રહ્યું ને? હા, 10 મિનિટ માટે 9.65 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરતા 3 ગ્રામ ધાતુ મળે છે. તો આ ધાતુનો તુલ્ય ભાર શોધો. સર તુલ્ય ભારનું તો આપણી પાસે કોઈ સૂત્ર જ નથી સર. તમે તો સર વજનનું સૂત્ર શીખવાડ્યું હતું. અરે ચિંતા ના કર મુન્ના, વજનનું સૂત્ર હતું ને આપણી પાસે, એ જ સૂત્ર અપ્લાય કર. ડેટા લખ પહેલા. સમય 10 મિનિટ આપ્યો છે, એને સેકન્ડમાં તો ફેરવ. 10 ગુણ્યા 60 600 સેકન્ડ સર. ચલો, આઈ એમ્પિયરમાં કેટલો આપ્યો છે? 9.65 એમ્પિયર સર. સર ધાતુનું દળ ખબર નથી સર, ધાતુ કઈ છે, એનું દળ 3 ગ્રામ આપ્યું છે. અરે કોઈ વાંધો નહીં બેટા, આટલું આપ્યું છે, શોધવું છે તુલ્ય ભાર. યાદ કરો બેટા, આપણે તુલ્ય ભારને આગળ ઈ કીધું હતું અને તુલ્ય ભાર ઈ નું સૂત્ર પણ લખ્યું હતું. આણ્વીય દળ અથવા અણુભાર ભાગ્યા 96500. શું કહી શકાય બેટા? અણુભાર ભાગ્યા 96500. ચાલો તો આપણું માસ્ટર સૂત્ર યાદ કરો દીકરાઓ. તમને બધાને ખબર છે આપણી પાસે એક માસ્ટર સૂત્ર છે. કયું સર? સર પેલું W વાળું. યસ, W બરાબર ZIT. અને સર ત્યાં Z ની બરાબર લખી શકાય આણ્વીય દળ ભાગ્યા N ફેક્ટર અને ગુણ્યા 96500. અને સર ઉપર જે IT હતું એ M નું M. હવે ધ્યાનથી જો દીકરા, ધ્યાનથી જો. આ M ડેશ બાય N ફેક્ટરની જગ્યાએ શું હું તુલ્ય ભાર ન લખી શકું? સર લખી જ શકો. બસ તો લખી દઉં, જોઈ લેજે ધ્યાનથી. W બરાબર, હવે આની જગ્યાએ આવી ગયો તુલ્ય ભાર ઇન્ટુ IT ભાગ્યા 96500. જુઓ, તુલ્ય ભાર જ અલગ કલરથી લખીએ એટલે દેખાય, બાકી બધું એ જ કલરથી રાખીએ એટલે ખબર પડે. IT અને ભાગ્યા જુઓ એ બધું અડ્યા નથી આપણે. હવે તુલ્ય ભાર આવી ગયો. હા સર, હવે તુલ્ય ભાર આવી ગયો. કરતા બનાવી દો તો W ગુણ્યા 96500 અને IT એની જોડે ગુણાકારમાં હતું એ હવે ભાગાકારમાં જતું રહ્યું. ચલો હવે કિંમત મૂકો. W 3 ગ્રામ ગુણ્યા 96500 ભાગ્યા I કેટલો આપ્યો છે? 9.65 અને T આપી દીધો છે તમારો 600 સેકન્ડ. તો ધ્યાનથી જુઓ, મીંડું 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 ઉડી ગયું બેટા. આટલું ક્લિયર થયું. ગણતરી જાતે આવડે તો ટ્રાય કરો, નહીતર કેલ્ક્યુલેટર વાપરવું. 3 દુ 6 બરાબર 9.65 ભાગ્યા 965 તો ઉપર 100 આવી ગયું. 100 બાય 2 50. તો 50 આ તમારો તુલ્ય ભાર આવી ગયો, જેને તુલ્યાંક લખી શકો. ક્લિયર છે? હા, ડન છે આટલી વસ્તુ. ચાલો હવે બેટા 1 મિનિટ ઉભા રહેજો. આ તમારો તુલ્યાંક આવી ગયો. એકવાર કેલ્સીમાં બી જોઈ લેજો ભાઈ, જવાબ આ જ આવે છે. ચલો એકવાર કેલ્સીમાં ચેક કરી લઈએ. ચલો 3 ગુણ્યા 96500 ભાગ્યા IT 9.65 ભાગ્યા 600. જોઈ લો, આવી ગયો જવાબ 50. ક્લિયર છે? તો આ રીતે તમે કરી શકો. ડન. ચાલો હવે આગળ વધી જઈએ. હવે આપણે આગળ વધી જઈએ. નેક્સ્ટ દાખલો જોઈ લો. વિદ્યુત વિભાજ્યમાંથી 10,800 કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા આટલા ગ્રામ ધાતુ મળે છે. એનું પરમાણ્વીય દળ પણ આપી દીધું છે. તો ધાતુનો વીજભાર શોધો. બેટા ધાતુનો વીજભાર એટલે શું? ધ્યાન આપજો દીકરાઓ. ધાતુનો વીજભાર એટલે બીજું કશું નહીં, N ફેક્ટર. એટલે N ફેક્ટર. એક જ મિનિટ હો બેટા. ધાતુનો વીજભાર એટલે બીજું કશું જ નહીં, N ફેક્ટર. લો હવે બેટા આપણે અહીંયા ધ્યાન આપી દો કે સૌથી પહેલા શું આપેલું છે? Q આપી દીધો છે. Q કેટલો ડાયરેક્ટ આપી દીધો છે? 10,800 કુલમ. હવે બેટા ધાતુનું દળ આપી દીધું છે. એ જ સૂત્રથી દાખલો થઈ જાય. આણ્વીય દળ આપી દીધું છે. આણ્વીય દળ આપી દીધું છે 106.4. N ફેક્ટર શોધવો છે તો સૂત્ર એનું એ જ લગાવો. જુઓ ભાઈ,
ડેટા બનાવી દીધો. સૂત્ર છે સર W બરાબર ZIT. Z ની જગ્યાએ આણ્વીય દળ IT તો સર એની જગ્યાએ Q આપ્યો છે તો Q લઈ લો ભાગ્યા N ફેક્ટર અને ગુણ્યા 96500 થઈ ગયું બેટા. N ફેક્ટર ને કરતા બનાવી દો તો N ફેક્ટર બરાબર આણ્વીય દળ ઇન્ટુ Q ભાગ્યા W ગુણ્યા 96500. તો આણ્વીય દળ કેટલું આપ્યું છે બેટા 106.4 ગુણ્યા Q કેટલો આપ્યો છે 10800 ભાગ્યા બેટા W દળ આપી દીધું છે 2.977 અને બેટા લાસ્ટ વસ્તુ 96500. બસ કેલ્ક્યુલેટર વાપરી દો તમારો N ફેક્ટર મળી જશે. કેલ્ક્યુલેટર વાપરી દો તમારો N ફેક્ટર મળી જશે. ધ્યાન આપજો 106.4 ગુણ્યા 10800 ભાગ્યા 2.977 ભાગ્યા 96500. તો જવાબ આવી જાય છે 3.99. આશરે 4 બરાબર છે. તો ધાતુ પરનો વીજભાર +4 હોય છે. ક્લિયર? આવડી જાય બેટા. તો આ રીતના કોઈ પણ પ્રશ્નો પૂછાય તમે હવે આરામથી કરી શકશો બેટા. ક્લિયર છે? તો આજે આપણે કેટલું જોયું ધ્યાન આપી દો. આજે આપણે શું જોયું? નન્સના સમીકરણના ઉપયોગો જોયા, નન્સનું સમીકરણની સાબિતી પણ જોઈ, જે ગુજરાત બોર્ડમાં થિયરી તરીકે રેર છે પણ પૂછાઈ શકે. એ સાથે સાથે નન્સના સમીકરણના ઉપયોગો કેસી શોધ્યું, ઈ સેલ શોધ્યો, ડેલ્ટા જી શોધ્યું, પીએચ વાળો દાખલો પણ કર્યો. તો એ નન્સના ઉપયોગો પણ જોયા અને સાથે સાથે આજે ઇમ્પોર્ટન્ટ એવા ફેરાડેના 2 નિયમો જોયા. ફેરાડેના પ્રથમ નિયમ પરથી આપણે સૂત્ર તારવ્યું હતું W બરાબર ZIT અને ફેરાડેનો બીજો નિયમ જોયો જેમાં જોયું હતું કે W ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ તુલ્યભાર અને W1 બરાબર W2 બરાબર E1/E2. સ્વાધ્યાયનો એક દાખલો બહુ સરસ છે જે ઇમ્પોર્ટન્ટ છે અને ગુજરાત બોર્ડમાં પૂછાય છે. એ દાખલો પણ હવે તમે આ પદ્ધતિથી સોલ્વ કરી શકો. આ સિવાય બેટા આ ચેપ્ટરના અગત્યના 2 ટોપિક પણ છે, જે છે તુલ્ય વાહકતા વાળો ટોપિક અને બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે છેલ્લે આપેલા કોષો, જેમાં બળતણ કોષ, પછી સૂકો કોષ, મર્ક્યુરી કોષ, લેડ સંગ્રહ કોષ અને શારણ. તો આ થિયરી સેગમેન્ટ છે તો એ પણ એકવાર વાંચવું જોઈએ અને બધા કોષની પ્રક્રિયા પણ તમારે લખીને તૈયાર કરવી જોઈએ. જો આટલું તમે ગુજરાત બોર્ડ માટે કરી લો તો આ ચેપ્ટર તમારું ટકાટક તૈયાર થઈ ગયું. ક્લિયર? મળીશું આવા જ શાનદાર નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. આભાર. થેન્ક યુ.